આજરોજ નડિયાદ શહેરના હિન્દુ મુસ્લિમ આગેવાનોને સાથે રાખીને એક શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. નવરાત્રી આવનાર છે અને નવરાત્રી બાદ રામનવમીનો તહેવાર તથા ટૂંક જ સમયમાં રમજાન ઈદનો તહેવાર આવે છે. એટલે આ બંને તહેવારો અનુસંધાને લોકોની અંદર એક સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાય તેના માટે તમામ બંને કોમના આગેવાનોની એક શાંતિ સમિતિની મીટિંગ રાખવામાં આવી. સાથે સાથે હાલના સંજોગોમાં કેટલાક તત્વો એ ખોટી અફવાઓ ફેલાવે છે કે ભાઈ ગેસની તંગી છે, કમી છે. તો એવી કોઈ પરિસ્થિતિ છે નહીં, પરંતુ આવી ખોટી અફવાઓ ફેલાવતા તત્વોથી સાવધાન રહેવા માટે પણ આ આગેવાનોને જણાવવામાં આવેલું. અને જો આવી અફવાઓના અનુસંધાને જો કોઈ ખોટી સંગ્રહખોરી કરતું હોય કે બ્લેક માર્કેટિંગ કરતું હોય તો તેવી લોકોની વિશે પણ માહિતી આપવા માટે પોલીસે આ તમામ આગેવાનોને સૂચના આપેલી છે. એ જે સૂચના અનુસંધાને જે કંઈ પણ સખતમાં સખત કાર્યવાહી કરવાની છે તે પોલીસ કરશે. સાથે સાથે આવનારા તહેવારો દરમિયાન જો સોશિયલ મીડિયાના એક શું કહેવાય કે એને આપણે સુયોગ્ય ઉપયોગ કરે, કોઈ એનો દુરુપયોગ ન કરે અને સમજદારીપૂર્વક સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે તે બાબતે પણ સૂચનાઓ આપવામાં આવી.